નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નસવાડી તાલુકામાં ચાલતા 2 નંબરના માટી ખનનના ધંધા અટકાવવા અને આવા ગેરકાયદેસર ચાલતા ધંધા બહાર પાડનાર પત્રકાર વિરુદ્ધ ખોટી થયેલ ફરિયાદ રદ કરાવવા સમસ્ત નસવાડી પત્રકારો મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન કરતા માફિયાઓ પોતાની ચોરી છુપાવવા માટે પત્રકાર પર ખોટી ફરિયાદ કરવી પડી। કલેડિયા ગામ પંચાયત સંખેડા તાલુકા ખાતે ભૂમાફિયાઓ થકી ખાનગી જગ્યામાં ટ્રકો દ્વારા રાત્રિ સમય દરમિયાન માટી ખાલી કરવામાં આવતી હતી અને ટ્રકો વધુ પડતો ઘોંઘાટ થતાં ગ્રામજનોએ તકલીફ પડતી હતી, જેથી જગ્યા પર પત્રકાર નૈનેશભાઈ પ્રકાશભાઈ તડવીને બોલાવી જગ્યા પર જઈ જોયું તો માટીનો મોટો જથ્થો જોવા મળેલ હતો, જેથી ગામના વ્યક્તિઓએ રોયલ્ટી પાસ માગતા રોયલ્ટી ના હોવાથી ભૂમાફિયાઓએ નૈનેશ પ્રકાશભાઈ પર ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી, જેથી પત્રકારો ભેગા થઈને કહ્યું કે પત્રકાર પર ખોટી ફરિયાદ થઈ છે, જેથી નસવાડી તાલુકાના પત્રકારો ભેગા થઈ ખોટી ફરિયાદના વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાચું શું છે ખોટું શું છે તે તો તપાસ કર્યા પછી બહાર આવશે। રિપોર્ટ ભરત ભરવાડ, ચિરાગ રાઠવા, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। અમે એને ઉજાગર કરીએ છીએ, પત્રકાર તરીકે અમારી ફરજ છે એ વસ્તુ ઉજાગર કરી તમારા સુધી ધ્યાનમાં લાવો, પણ એના વિરોધમાં તપાસ તો ના થાય તો અમારે વિરોધ ફરિયાદ તો અમે લોકો કેવું ખોટું કામ કરીએ છીએ, જે ખોટું કામ કરે છે એના પર ફરિયાદ કરી, એના બદલે અમારા પર ફરિયાદ, એટલે અમારે રજૂઆત કરવા। આજરોજ સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તડવી નૈનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે। તેઓની લાગણીને માન આપીને આ આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે ફોરવર્ડ કરીશું। આ બાબતે તપાસનું આ બાબતે અમારી કક્ષાએથી જે કંઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખનન વિશે જે લખેલું છે તે તપાસ કરી અને સત્તાઓ મુજબની કાર્યવાહી પણ કરશું। જી સર।